ખેડૂતો આવ્યા અમે મુખ્ય મુદ્દો છે અમારે ટ્રાન્સમિશન લાઇન જે હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપની એટલે કે અદાણી કંપનીની આવે છે એ બાબતે અમે તમારી સમક્ષ આવ્યા છે. અત્યારે હાલમાં કંપની તમારા જે મતલબ કલેક્ટર સાહેબના ઓર્ડર ઉપર કામ ચાલુ કર્યું છે. કોઈ પણ પ્રકારનું વળતર અત્યારે આપ્યું નથી અને જે વળતર આપવા માંગે છે એ પરિપત્ર પ્રમાણે માંગણી એટલે એની આપવાની વાત છે અને ખેડૂતોને પરિપત્ર પ્રમાણે વળતર સ્વીકાર્ય નથી. કેમ કે જે ટેલિગ્રાફ એક્ટ 1885 કલમ 16 હેઠળ હુકમ થતો હોય 16 હેઠળ તમારા તરફથી જો અમારા ખેતરમાં કામ કરવાની મંજૂરી મળતી હોય તો એ કાયદા મુજબ ખેડૂતોને વળતર શું કામ? કંપની જે આ ટ્રાન્સમિશન લાઇનનો પ્રોજેક્ટ છે કેન્દ્ર સરકારનો છે. લાયસન્સ લેવું હોય સીઆરસી હોય કે કલમ 164 હેઠળનું એપ્રુવલ લેવું હોય કેન્દ્ર સરકારમાંથી હોય બધી મંજૂરી લેવાની. જ્યારે વળતર દેવાનો પ્રશ્ન આવે ત્યારે પરિપત્ર અને કાયદાની જોગવાઈ એ મેન્ડેટરી હોય બધાને માન્ય કરવી પડે અને પરિપત્ર એ કાયદા કરતાં ઉપરવટ નથી. એટલે કાયદાનું પાલન મારે પણ કરવું પડે અને પ્રશાસનને પણ કરવું પડે. તો અમારા ખેડૂતની માગણી એ છે કે અમને પરિપત્ર પ્રમાણે વળતર નહીં, ટેલિગ્રાફ એક્ટ 1885ના કાયદા પ્રમાણે વળતર આપવામાં આવે અને કાયદો એમ કહે છે કે